ડૉક્ટર જયેશ વસેટિયન એસડીએસ ધોરાજી ખાતે અધિક્ષક તરીકે ફરજ બજાવું છું. હા, આપની વાત સાચી છે. અમને ફાયર એનઓસીની નગરપાલિકા તરફથી નોટિસ મળેલ છે એ જે સદંતર ખોટી છે અને ભૂલથી અપાયેલી છે. મારી હોસ્પિટલની ફાયર સેફ્ટીની વાત કરું તો રાજકોટ જિલ્લાની એસડીએસ હોસ્પિટલમાં સૌ પ્રથમ ફાયર સેફ્ટી મેળવનાર 4/1/2021ના રોજ અમે મેળવેલ છે, જે 22માં પૂરી થઈ. અમે ફરીથી રિન્યૂ કરાવેલ છે, ફરીથી 23માં પૂરી થઈ, ફરીથી અમે 2 વાર રિન્યૂ કરાવી અને અમારે આજની તારીખની એનઓસી 8/1/2025ના રોજ પૂરી થાય છે. અમારી હોસ્પિટલમાં ફાયરને લગતા તમામ ઇક્વિપમેન્ટ, હાઇડ્રન્ટ સિસ્ટમ, સ્મોક ડિટેક્ટર, જે ફાયરની જે ઇમરજન્સી સીડી કહેવાય એ પણ અમારી પાસે ઉપલબ્ધ છે. ફાયરના એક્સટિંગ્વિશર પૂરતા પ્રમાણમાં છે અને આજની તારીખે અમારી હોસ્પિટલ ખાતે સરકારની કોઈ પણ ટીમે મુલાકાત લીધેલ નથી. એ નોટિસ એ ખરેખર દુર્ભાગ્ય છે અમારું. નોટિસ અમને નગરપાલિકાના ચીફ ઓફિસર તરફથી મળેલ છે. એમની સાથે મેં વાત કરેલ છે. એમણે કહ્યું કે સાહેબ ફાયર ઓફિસર તરફથી આપેલ છે. ફાયર ઓફિસરનો ભાઈ મેં સંપર્ક કર્યો. એમણે કીધું કે હું સીઓને વાત કરું છું. અને પછી મેં રોગી કલ્યાણ સમિતિમાં માનનીય અમારા ડેપ્યુટી કલેક્ટર સાહેબનું પણ ધ્યાન દોરેલ છે.